દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે માંગ ઉઠી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 94% વરસાદની ઘટ છે। કોંગ્રેસ અને ખેડૂતોએ કલેક્ટરને આ મામલે રજૂઆત કરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરવામાં આવી છે। પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે। જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6% જેટલો વરસાદ જ નોંધાયો છે, એટલે કે 94% વરસાદની ઘટ છે। આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા અનોખા વિરોધ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કૃષિ પ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે વરસાદની ઘટ છે છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરાયો। दुष्काळ जेवी परिस्थिति में द्वारकाधीशे ध्यान राखवानुं होय तो तमने कृषि मंत्री तरीके हुं काम बेहाड्या छे? सरकार ने गांधीनगर में हुं काम बेहाडी छे? एटला माटे बेहाडी ज्यारे कार्यो ठाकर रूठे, कुदरत रूठे त्यारे सरकार दुष्काळग्रस्त जाहेर करे अने खेडूतोने पशुपालकोने सहाय करे। पण तमे ए करवानी जग्याए द्वारकाधीश उपर द्वारका जिल्लाने मात्र द्वारकाधीशना भरोसे छोड़ी देवा मांगो छो। एटले આજે द्वारकाधीशने प्रार्थना करीने तो खेडूतोनी मुख्य मांगणीओमां देवभूमि द्वारका जिल्लाने तात्कालिक दुष्काळग्रस्त जाहेर करवुं, सौनी योजना हेठळ जिल्लाना डेमो अने जळाशयोमां पाणी भरवुं, पशुधन माटे पूरता प्रमाणमां घासचारानी व्यवस्था करवी अने आर्थिक संकटमां मुकायेला खेडूतोने राहत आपवी सहितना मुद्दाओनो समावेश थाय छे। अत्यारे छेल्ला 2 महीनाथी वरसाद न પડવાને કારણે ઊભો મોલ પણ સુકાય છે, જે એની રોજીરોટી હતી ખેડૂતોની આજીવિકા એ પણ જમીનમાં વહી ગઈ છે। બીજો અત્યારે ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે મગફળીનો ડૂચો અને બધાય ઘાસચારો બગડી જવાના કારણે ખેડૂતો આગળ ઘાસનો આગો પણ નથી, જેના કારણે ખેડૂતોના પશુઓને નિભાવવા માટે સૌથી મોટો પ્રશ્ન છે। નથી કોઈને માલચારો કે નથી કોઈને પીવાના પાણી, એટલે ગામો ગામ ડીપો ચાલુ કરે, ગામો ગામ પાણીની વ્યવસ્થા ચાલુ થાય અને ખેડૂતને મોટા મોટું રાહત મળે એવી મારે સરકારને વિનંતી છે। સરકારશ્રીને મારી એટલી એક વિનંતી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। એમના 2020-21ના નિયમો પ્રમાણે જે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતોના જે કર્જ છે એ કર્જ માફ કરવામાં આવે, ગામડે ગામડે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, 7 કિલોમીટરની ત્રિજ્યામાં જે ઘાસચારા વિતરણ કેન્દ્રો છે એ શરૂ કરવામાં આવે।